जी हाँ दर्शक मित्रों, देशनी अंदर भर शियाळा दरमियान नवा नवा वावाझोड़ा, कमोसमी वरसाद, मावठું અને ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। ખાસ જાણી લેજો હાલ કયા કયા વિસ્તારોની અંદર ફરી એકવાર નવા નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે। નવા નવા વાવાઝોડા અને સક્રિય બની રહેલી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને હવે પછી ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ જોવા મળવાના છે, ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠા અંગે શું આગાહી કરવામાં આવી રહી છે, હાલ કયા વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે, તે ઉપરાંત અત્યારે ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાને લઈને આની પાછળનું મુખ્ય કારણ શું છે, ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી હજી પણ હવામાનની અંદર આવા જ પલટાવ જોવા મળવાના છે, તે ઉપરાંત અત્યારે કયા કયા વિસ્તારોમાં નવી નવી સિસ્ટમોની અસરને લઈને માવઠું ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના હવામાનની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની સાથે સાથે ભર શિયાળા દરમિયાન વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત આપણે મેળવવાના છીએ। તો તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો હાલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર ભયંકર અને તોફાની બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં કાશ્મીરના ક્ષેત્ર અને ઉત્તરીય ભારતની અંદર હિમાલયના વિસ્તારની અંદર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે। ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવ આવી રહ્યો છે। સાથે સાથે ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ હવે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। જો કે અફઘાનિસ્તાન, પાકિસ્તાનના ક્ષેત્ર, ઈરાનના વિસ્તાર અને ઓમાનના વિસ્તારમાંથી પણ નવી નવી લો પ્રેશરો હવે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે। તે ઉપરાંત અત્યારે સૌથી મોટો ખતરો હિન્દ મહાસાગરના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાઈ વિસ્તારોની અંદર ઉદ્ભવી રહેલો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર અનેક પ્રકારની હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા બની રહ્યા છે। સાથે સાથે બે મજબૂત મિની વાવાઝોડા સક્રિય બની રહ્યા હોય તેમ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર હાલ નવા નવા મિની વાવાઝોડાનો સૌથી મોટો ખતરો પણ ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે। એક સાથે આ બંને મિની વાવાઝોડાની અસરોને લઈને અત્યારે તમે લાઈવ મેપની અંદર જોઈ શકો છો તે રીતે આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે ઓચિંતાના પલટાવ આવવાની સાથે વરસાદીય સિસ્ટમના ભયંકર ઘેરાવા આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। જો કે અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી હવામાનોની અંદર મોટા પલટાઓની સાથે વરસાદ અને વાવાઝોડાની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે। દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકા, મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળ અને ભયંકર પવનોની સાથે અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં વરસાદ છોતરા કાઢી રહેલો જોવા મળી રહ્યો છે। દક્ષિણીય ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનો ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાની અસરો દર્શાવી રહી છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, હવે પછી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જિલ્લાઓથી લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની સાથે સાથે કચ્છના હવામાનની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ કચ્છ ઉપર પણ વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે નવી નવી યુસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાઈને અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની ગતિવિધિઓ જોર પકડી રહેલી જોવા મળી રહી છે।
છે। આ બધાની વચ્ચે હવે સૌરાષ્ટ્રના હવામાનોની અંદર પલટાવની શરૂઆત થતી હોય તેમ સૌરાષ્ટ્રની અંદર પણ હળવા માવઠાની અસરો વધવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર, અલંગ, બોટાદ, જસદણના ક્ષેત્રથી ગોંડલ, અમરેલી, જૂનાગઢના વિસ્તારથી રાજકોટના હવામાનની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની આગાહી કરવામાં આવી છે। મહુવા, ઉના, વેરાવળના ક્ષેત્રથી લઈને પોરબંદરના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદી ઝાપટાને લઈને મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। જોકે સાથે સાથે દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલના વિસ્તારની અંદર અને ચોટીલાના હવામાનોની અંદર પલટાવને લઈને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસી રહ્યો છે, જેમાં સુરતના ક્ષેત્રની અંદર મોટા પલટાઓને લઈને માવઠાની અસરો જોવા મળી રહી છે। નવસારીના અનેક વિસ્તારોની અંદર પણ હળવા વરસાદી ઝાપટાઓ વરસી રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના ક્ષેત્રની અંદર સાપુતારા, આહવા, વલસાડના ક્ષેત્રથી બિલીમોરા, નવસારીના અનેક ક્ષેત્રથી લઈને હવે પછી વ્યારાનો વિસ્તાર, બારડોલી, સુરતના ક્ષેત્રોની અંદર, તે ઉપરાંત કોસંબાનો વિસ્તાર, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચના ક્ષેત્રથી દહેજ પંથકોની અંદર અને સિનોરના તટીય ક્ષેત્રથી ડભોઈ, કરજણ અને જાંબુસરના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ હવામાનોની અંદર આગામી 3 કલાકની અંદર મોટા પલટાઓને લઈને હવે પછી હવામાનની અંદર મોટા પલટાઓને લઈને કંઈક નવા જૂની થવાની તીવ્ર શક્યતાઓ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે। અત્યારે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત અત્યારે એક વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી આ સ્ટ્રફ લાઇનનો પટ્ટો પણ પસાર થતો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાઓને લઈને આગામી 2 દિવસો સુધી હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોમાં માવઠાના સંકટને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં હવે અહેમદાબાદનો જિલ્લો, ધોળકાનો વિસ્તાર, નડિયાદના ક્ષેત્રથી લઈને ખંભાતના ક્ષેત્રની અંદર, ગોધરાના વિસ્તારથી લુણાવાડાના પંથકોની અંદર, દાહોદના વિસ્તારથી બોડેલી, ખેડા, પંચમહાલના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર આગામી 2 દિવસોની અંદર પલટાવ આવવાની સાથે માવઠાની અસરોને લઈને તીવ્ર સિસ્ટમનું જોર વધવા અંગે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હળવા વરસાદોની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। આજરોજ કચ્છના અનેક ક્ષેત્રની અંદર હવામાન બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે કચ્છના અનેક ક્ષેત્રની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસી રહેલા જોવા મળી રહ્યા છે। લખપતના ક્ષેત્રથી ખાવડ, બાડેલી, નળિયાના વિસ્તારથી માંડવીના વિસ્તારમાં, ગાંધીધામ અને રાપરના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર મોટા પલટાઓને લઈને હવે પછી લાંબા સમયના વિરામ બાદ અને નવા વર્ષની શરૂઆતની સાથે કચ્છના વિસ્તારોની અંદર માવઠાની ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે। ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનોની અસરને સાથે સાથે સક્રિય બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરોને લઈને હવે પછી થરાદનો વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રથી મહેસાણાના ક્ષેત્રની અંદર અને રાધનપુરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણના વિસ્તારોની અંદર આજરોજ મોટા પલટાઓને લઈને વાદળ છવાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 2 થી લઈને 4 તારીખ સુધીની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર સતત મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર જે અત્યારે મજબૂત સિસ્ટમનો ઘેરાવો સક્રિય બની રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરોને લઈને હવે પછી હવામાનોની અંદર પણ મોટા પલટાવો આવવા અંગે તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। હાલ અત્યારે શ્રીલંકા, મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ભર શિયાળા દરમિયાન વરસાદ ભૂક્કા બોલાવી રહેલો જોવા મળી રહ્યો છે। જેમ જેમ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો હવે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર ઘાતનો અસર દર્શાવી રહ્યો છે, તેમ તેમ ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રની અંદર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાનોની અંદર પણ પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની અત્યારે શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે
ઘોર અંધારપટ છવાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર ભયંકર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતની અંદર સૌથી ભયંકર અને સૌથી વધારે ઠંડી અત્યારે કચ્છની અંદર નળિયાના વિસ્તારની અંદર સૌથી ભારે ઠંડી પડી રહેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, 12.8 ડિગ્રી સેલ્સિયસ અત્યારે નળિયાના વિસ્તારની અંદર ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ બદલાઈ રહેલા હવામાન અને વરસાદીય મોડલોની અંદર આવી રહેલા મોટા પલટાઓને ધ્યાનમાં જોતા હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 દિવસોની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર માવઠાનું મોટું સંકટ ટોળાતું હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાના ખતરાને લઈને નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અહીંયા તમે આઈએમડી દ્વારા પણ દર્શાવવામાં આવેલી લેટેસ્ટ માહિતીઓ જોઈ શકો છો, જેમાં ઉત્તરીય ભારતના અનેક વિસ્તારોની અંદર, જેમાં કાશ્મીરના ક્ષેત્રથી લઈને લેહ લદ્દાખના વિસ્તારની અંદર, સાથે સાથે નવી દિલ્હીના વિસ્તારથી લઈને અત્યારે રાજસ્થાનના ક્ષેત્રની અંદર અને ત્યાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદની સાથે સાથે હવે પછી માવઠાનું મોટું દબાણ વધતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન વરસાદ વરસવાને લઈને લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર, જેમાં પોંડુચેરીના ક્ષેત્રથી લઈને કેરળ તામિલનાડુના વિસ્તારની અંદર અને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. આવનારી કલાકોની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને કચ્છના ક્ષેત્રની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાની અસરો જોવા મળવાની છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના ક્ષેત્રથી લઈને સાબરકાંઠા અને પાટણના જિલ્લાની અંદર પણ હળવા વરસાદીય ઝાપટા અને હળવા વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી લઈને પોરબંદર, રાજકોટના ક્ષેત્રથી લઈને ગીર સોમનાથના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ, નવસારી, સુરતના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં મોટા પલટાઓને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાન બદલાવા અંગે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠાની હળવી અસરો જોવા મળવાની છે. જો કે હવે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે ઠંડીનું ટેમ્પરેચર 12 થી લઈને 18 ડિગ્રી અને મહત્તમ 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. ઓમાનના ક્ષેત્ર અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોની અસરને લઈને ગુજરાતની અંદર હાલ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાતના અનેક પંથકોની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ઠંડી, તો ગુજરાતમાં બપોર દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. અને આગામી 2 દિવસો સુધી ગુજરાતની અંદર માવઠાના સંકટને ધ્યાનમાં જોતા ગુજરાતની અંદર ધીમે ધીમે ઠંડીની અંદર 2 દિવસ સુધી ઘટાડો જોવા મળવાનો છે, પરંતુ 2 દિવસ બાદ ગુજરાતની અંદર ભયંકર ઠંડીઓ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ કરીને કચ્છના ક્ષેત્રની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. મિત્રો, ખાસ જાણી લેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઠંડી વચ્ચે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. આજે કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને શું આગાહી કરવામાં આવી છે, જેની આપણે સંપૂર્ણ વિગત મેળવશું. આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ભર શિયાળા દરમિયાન ગુજરાતની અંદર હવામાનોની અંદર મોટા પલટાવની સાથે કમોસમી વરસાદને લઈને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2 જાન્યુઆરીથી લઈને 4 જાન્યુઆરી સુધીની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર ઠંડીનો ચમકારો વધતો જોવા મળવાનો છે, જેમાં ખાસ કરીને ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર ભારે બરફ વર્ષાને લઈને, એટલે કે હિમાલયના વિસ્તાર અને કાશ્મીરના વિસ્તારની અંદર ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતી શીત લહેર ગુજરાતની અંદર હવે ધીમે ધીમે ઠંડી વધારતી હોય તેવો અહેસાસ ગુજરાતમાં જોવા મળવાનો છે. 4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાને લઈને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીનો ચમકારો વધવાને લઈને પણ નવી આગાહી
ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જૂનાગઢના ક્ષેત્રની અંદર રાજકોટના ક્ષેત્રથી મોરબીના વિસ્તારોની અંદર હવે પછી ઠંડીનું દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. અંબાલાલ પટેલ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે, કચ્છની અંદર નળિયાની અંદર ઠંડા પવનો ફૂંકાશે અને નળિયાના વિસ્તારની અંદર 10 ડિગ્રીથી નીચે પણ હવે તાપમાન જઈ શકે છે. આમ ભયંકર ઠંડી કચ્છના વિસ્તારોની અંદર હવેથી પડતી જોવા મળવાની છે અને ઉત્તરાયણના પવિત્ર પર્વ પર પણ રાજ્યની અંદર સાનુકૂળ પવન રહેતો જોવા મળવાનો છે. વહેલી સવાર દરમિયાન 5 થી લઈને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળવાના છે. તેની સાથે સાથે આગામી દિવસો એટલે કે 18 થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન નવી પશ્ચિમીય વિક્ષેપો આવવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પશ્ચિમીય વિક્ષેપો આવતાની સાથે રાજ્યના હવામાનની અંદર મોટા બદલાવો જોવા મળવાના છે અને તાપમાન હવે પછી 10 ડિગ્રીથી પણ નીચે જતું હોય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધવાને લઈને પણ નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડી ઘટવા અંગે પણ આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હાલ અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું એક નવું અનુમાન સામે આવી રહ્યું છે. જાન્યુઆરીની અંદર પ્રથમ સપ્તાહની અંદર ઠંડી ઘટતી હોય તેવા અત્યારે અહેસાસો જોવા મળવાના છે, પરંતુ 10 જાન્યુઆરીથી ઠંડા પવનો ફૂંકાશે અને ઠંડીના પ્રમાણોની અંદર વધારો થતો જોવા મળવાનો છે. ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન રાજ્યની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહની અંદર ઠંડી પડશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચવા અને નળિયાના વિસ્તારની અંદર ઠંડીનો ચમકારો વધવાને લઈને પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર હિમવર્ષાને લઈને ઠંડીનું મોજું ફરી વળતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે ઠંડીના પ્રમાણોની અંદર વધારા અને કમોસમી વરસાદોની નવી આગાહી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. હવે પછી ગુજરાત રાજ્યની અંદર આગાહીના પગલે અત્યારે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ કરવા માટેના પગલાં લેવાની પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૂચનાઓને લઈને ખેડૂતોએ અત્યારે ઘઉં શાકભાજીના પાકોની અંદર ફૂગ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે જીરાના પાકોની અંદર પણ કમોસમી વરસાદની અસરો જોવા મળી શકે છે. ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા અને ભેજના કારણે રોગ આવવાની શક્યતાઓ વધવાને લઈને પણ મોટી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે.